અહીંયા આપણે 5 પીપળા ગામ હતું, જૂનું ગામનું ઢીંબો છે. ભૂતળા દાદા, કાળા આપા ની સ્થાપના છે. કાળા આપા અને ભૂતળા દાદા મળ્યા, માગી લે તારી ઈચ્છા હોય કે બસ મારા પરિવારનું તમે કાંઈ પણ દુખી આવે એનું કામ કરી, દુખિયાના દુઃખ ભાંગજો. અહીંયા હનુમાનજી છે, કાળા બાપા છે, ભૂતળા દાદા છે, ખોડિયારમાં છે. અહીંયા 5 પીપળા હતા પેલા, જ્યાં ખીજડા હતા. ઘણા વર્ષથી અહીંયા આવતા હોય છે ને? એટલે અમારા બાપ દાદા વખત અમારા પેઢી અમારા પેઢી દર પેઢીથી આ બધી આવો છો ને અહીંયા? તો પૌરાણિક જૂનું મંદિર છે ને આ દાદાનું. જય માતા, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં. આજે તમને હું ફરી એક નવી જગ્યા પર આવ્યો છું અને એ જગ્યા છે ભૂતરા દાદાની. તો મિત્રો, ભૂતરા દાદાની જગ્યા એટલી વિશાળ છે ને, તો એમના પણ તમને દર્શન કરાવીશ અને બાજુમાં એક પૌરાણિક ખોડિયાર માતાનું મંદિર છે, એમના પણ દર્શન કરાવીશ. તો મિત્રો, આ જગ્યા સંપૂર્ણ માહિતી સાથે તમને રજૂ કરીશ. તો મિત્રો, વિડીયો ઠેઠ સુધી જોવાનું ભૂલશો નહીં અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળે. તો ચાલો મિત્રો, આગળ આપણે શરૂઆત કરીએ અને ભૂતરા દાદાના અને ખોડિયાર માતાજીના દર્શન કરીએ અને અહીંની જે માહિતી છે તે પણ તમને હું બતાવું. તો ચાલો આગળ જઈએ. આ જગ્યાની વાત તમને કરું તો મિત્રો, આ શેડુભારના ખારામાં આવેલી જગ્યા છે. તો મિત્રો, આ જગ્યા અમરેલી જિલ્લામાં આવેલી છે. અમરેલી જિલ્લાના શેડુભાર ગામના ખારામાં આવેલી છે. તો મિત્રો, આ જગ્યા એકદમ બેસ્ટ છે, તો દર્શન કરવા માટે જરૂર આવજો. મિત્રો, આ અમરેલીથી રોડ આવી રહ્યો છે અને અત્યારે આપણે જો આ ખીજડીયા ગામમાં ઊભા છીએ. તો આ ખીજડીયા ગામ પાસે તમને આવી રીતે શીતલ ગામ તરફ જવાનું બોર્ડ જોવા મળશે. તો અહીંથી જ આગળ જવાનું છે. તો આગળ એક પુલ આવશે, તો ચાલો તમને હું આગળ બતાવું. ત્યાંથી આવતા જ તમને જોઈ શકો છો આવી રીતે તમને એક પુલ દેખાશે. અને તમને થોડું લોકેશન પણ બતાવું, જો મજા આવે એવું છે. જો તો મિત્રો, આ લોકેશનની પાસેથી જ આ પુલ આવે છે અને પુલ પાસેથી પ્રસાર થઈને આગળ જવાનું છે. તો ચાલો આગળ તમને રસ્તો બતાવું. આ ખીજડીયા તરફથી રોડ આવી રહ્યો છે અને તમે જોઈ શકો છો આ કઈ બાજુ પેલા તોરી બાજુ. તો મિત્રો, તોરી અને શીતલ ને એ બાજુ જઈ શકાય છે અહીંથી. તો તમે આ બે રોડની વચ્ચે તમે જોઈ શકો છો આવી એક રસ્તો જાય છે, ત્યાં તમને આવું બોર્ડ પણ જોવા મળશે ભૂતરા દાદા મંદિર તરફ. તો મિત્રો, અહીંથી આપણે જવાનું છે. આ રસ્તેથી આગળ જશો એટલે ભૂતરા દાદાનું મંદિર આવશે. સામે જે દેખાઈ રહ્યું છે તે ભૂતરા દાદાનું મંદિર છે. મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જે શ્રીફળનો ગોથરો છે તેમાંથી શ્રીફળ લઈ લેવાના છે અને તમને યથાશક્તિ જે હોય તે આપણે ભૂતરા દાદાને ધરવાના છે. તો અહીંયા કોઈ પૈસા લેવામાં નથી આવતા શ્રીફળના. તો મિત્રો, તમે જોઈ શકો છો સાલા ઉખેડવા માટેનું આ બધી જગ્યા છે. જો અહીંયા કેટલા સાલ ઉતરા પડ્યા છે. તો આ ભાઈ જો તમે સાલા ઉખેડી રહ્યા છે. આવી રીતે બીજું કંઈક છે સાલા ઉખેડવાનું. મિત્રો, એન્ટર થતાં જ અહીંયા સૂર્યમુખી હનુમાનજીના દર્શન થઈ જાય છે, જે પંચપીપળેશ્વર મહાદેવ છે. આપણે દાદાના મંદિર તરફ પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે ભૂતરા દાદાના દર્શન કરીએ. કોઈની ગાય ભેંસ દોવા ન દેતી હોય તો બાપાને ખીર માને, દૂધ માને, અથવા કે દૂધ ચડાવી જવું અથવા ખીર કરી જાય. કોઈને ભાઈ સંતાન ન હોય, વિશ્વાસ શ્રદ્ધા હોય તો એ માનતા કરે, બાપાને દિયા હોય, શ્રદ્ધા વિશ્વાસ હોય, દીકરા દીકરીને જલમ થાય. અને ઉધર થઈ હોય તો બાજરાનો રોટલો માને, ડુંગળી માને, ગાંઠિયા માને, કોઈ દાળિયા માને, કોઈ થાળ માને. ચાલો આપણે જઈએ અને ભૂતરા દાદાના દર્શન કરીએ.
જય ભૂતરા દાદા, જય ભૂતરા દાદા. હાથ ચડાવવાનો પગ ચડાવવાનો જે કાંઈ હોય માનતા બધું. ઘણા શ્રદ્ધાળુઓ આવતા છે ને શ્રદ્ધાળુઓ. જય ભૂતરા દાદા. તો તમે જોઈ શકો છો અહીંયા જો આવી રીતે હાથ પણ ચડાવવામાં આવે છે, માનતા કરવામાં આવે છે. અને અહીંયા જો તમે જોઈ શકો છો પગની પણ માનતા રાખવામાં આવે છે. આવી રીતે લાકડાના પગ પણ ચડાવવામાં આવે છે. અને તમે જોઈ શકો છો અહીંયા ખીરની માનતા કરવામાં આવે છે. તો દાદાને ખીર ધરવામાં આવે છે, જો તમે જોઈ શકો છો. જય ભૂતરા દાદા, જય ભૂતરા દાદા. તો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરની ઉપર તમે જોઈ શકો છો એકદમ બહુ જૂનો ફોટો છે. તો મિત્રો અહીંયા અંદર જુઓ તો જય ભૂતરા દાદા. આ પાછળ જે બેકગ્રાઉન્ડમાં ફોટો છે તે પણ જૂનો મંદિરનો છે. જય ભૂતરા દાદા, જય ભૂતરા દાદા. ને આ ચલાળા, આમાં વાસાવડ, આ જાબાળ, આ નાના મસિયાળા કેવું કંઈક લખેલું છે જો. આ પરબડી. તો મિત્રો ઘણી જગ્યાએથી આ લોકો માનતા માટે અહીંયા આવે છે જો. ઘણી બધી માનતા કરવામાં આવશે અને આ બધા ફોટા જો. જોઈ શકો છો વિશાળ જગ્યામાં આવેલું ભૂતરા દાદાનું મંદિર છે. અહીંયા રહેવા અને પ્રસાદ બનાવવા માટે, જમવા માટે પણ સારી વ્યવસ્થા જોવા મળી રહી છે. જો તમે જોઈ શકો છો સામે જો. તો મિત્રો તમે જોઈ શકો છો જો મંદિરની બાજુમાં કેટલી મસ્ત જગ્યા છે. એકદમ મનને શાંતિનો અહેસાસ થાય એવી જગ્યા તમને જોવા મળશે જો. બોલો ક્યાં ગામથી આવો છો ભાઈ? વિસાવલા કાંગીચરા. હા હા. કાંગીચરા વિસાવદર તાલુકો જિલ્લો જુનાગઢ. હા હા. તમે અહીંયા માનતા કરવામાં આવ્યા કે? હા, અમે અહીંયા માનતા છે. એટલે માનતા માટે પગ્યા લાગવા આવ્યા હતા. તમે ઘણા વર્ષથી અહીંયા આવતા હોય છો ને? એટલે અમારા બાપ દાદા વખતે અમારા પેઢી બધા અહીંયા અમારા પેઢી દર પેઢીથી આ બધી આવો છો ને અહીંયા? તો પૌરાણિક જૂનું મંદિર છે ને આ દાદાનું? બેન અમારા ઓમ પૂરના છે, સમજ્યા? સમજી ગયા. અમારા દાદા પૂરના છે. હા હા. એટલે અમે પગે લાગવા અમે દર વર્ષે મહિને 2 મહિને આવી. દર વખતે આવતા જુઓ ને તમે અહીંયા? સારું. જય ભૂતરા દાદા. જય ભૂતરા દાદા. તો મિત્રો આપણે અહીંયા આગળ જઈએ એટલે આવી રીતે એક આપણે ખોડિયાર માતાજીનું મંદિર છે. તો ચાલો આપણે જઈએ અને ખોડિયાર માતાજીના દર્શન કરીએ. એ પણ બહુ પૌરાણિક છે, એમની પણ જાણકારી આપણે અહીંના જે ભાઈ છે એમની પાસેથી લેશું. બસ અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે, પુરાણી છે. જમીન જ બાણ હતું, માતાજીની રજા લઈ મંદિર બનાવ્યું. એમાં 4 ફૂટની મૂર્તિની બાકી મંદિર સ્થાપના કરી માતાજીની જય. તો ચાલો ખોડિયાર માતાજીના દર્શન કરીએ. તો મિત્રો આ જગ્યા એકદમ મસ્ત છે જો. બેસવા માટે પણ સારી એવી જગ્યાએ જોવા મળી રહી જો. તો મિત્રો મનની શાંતિ લેવા માટે બહુ મસ્ત જગ્યા છે આ જો. તો મિત્રો આ જગ્યાની એકવાર મુલાકાત જરૂર કરજો. તો આપણે મંદિર તરફ પહોંચી ગયા છીએ. અહીંયા આવતા જ જુઓ તમને હવેડો જોવા મળી રહ્યો છે. તો હવેડો કેટલો ચોખ્ખો છે જો તમે જોઈ શકો છો. ધ્વજ આપણે જોઈએ, ધજા. જય મા ખોડિયાર, જય મા ખોડિયાર, જય મા ખોડિયાર. જય મા ખોડિયાર, જય મા ખોડિયાર.
જય માં ખોડિયાર. જય માં ખોડિયાર. જય માં ખોડિયાર. જય માં ખોડિયાર. અને અહીંયા જો ફૂલથી માં લખવામાં આવેલું છે, જોઈ શકો છો. જય માતાજી. ખરેખર જો તમે મનની શાંતિ માટે આવવાની કોશિશ કરતા હોય તો આ જગ્યા એકદમ બેસ્ટ છે. જોઈ શકો છો તમે, જો કેટલી મસ્ત જગ્યા છે. આ બધી મંદિરની બાજુમાં છે, તમે જોઈ શકો છો. માં ખોડિયાર મંદિરની બાજુમાં જો અહીં બેસવાની પણ સારી એવી જગ્યા છે. અને સાઈડા લીમડાના સાઈડા નીચે જ આ બધી જગ્યા છે. જો એકદમ મસ્ત જગ્યા છે. તો મિત્રો અહીંયા આવવાનું ભૂલશો નહીં, કારણ કે એક દિવસ જો તમે મનની શાંતિ લેવા માગતા હોય તો આ જગ્યા બહુ બેસ્ટ છે. જોઈ શકો છો તમે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં જણાવજો. અને જય ભૂતરા દાદા લખવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળે. તો સારું, આવજો મિત્રો. જય માતા, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. આવજો. જય ભૂતરા દાદા.